ટુ ઓલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે બેનિફિટ્સ અને જે આઈઓટીમાં જે બેનિફિટ જે આપણે બાયોમેડિકલ ક્ષેત્રે છે, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે છે, બધા આપણે એના બેનિફિટ્સ હતા એ આપણે જોયા. બરાબર. નાવ આજે આપણે સ્ટડી કરશું કેરેક્ટરિસ્ટિક ઓફ આઈઓટી. ઓકે, આઈઓટીના લક્ષણો. તો ફર્સ્ટ ઓફ ઓલ કનેક્ટિવિટી. આ આઈએમપી ક્વેશ્ચન ગણી શકાય. બરાબર. જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્વેશ્ચન બહુ આઈએમપી કહેવાય. ઓકે, તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય વોટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ આઈઓટી. ઓકે, તો તમારે આજે જે પણ કાંઈ તમને ભણાવો એ બધું તમારે લખવાનું રહેશે. બરાબર. ખાસ જે નામ છે, જે કનેક્ટિવિટી છે, બરાબર, થિંગ્સ જે છે, આઈડેન્ટિફિકેશન છે, આ બધું તમારે યાદ હોવું જરૂરી છે. બરાબર. જો હવે કનેક્ટિવિટી. ઓકે, હવે કનેક્ટિવિટી શું કરવા જરૂરી છે? ઓકે, તો આપણું આઈઓટી ડિવાઇસ છે. ઓકે, આઈઓટી ડિવાઇસ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, એ જો આઈઓટી ફર્સ્ટ ઓફ ઓલ શું એની ડેફિનેશન મેં તમને કીધી હતી કે કોઈ પણ ડિવાઇસીસ છે, બરાબર, એને ઇન્ટરનેટ સાથે આપણે કનેક્ટ કરીએ. ઓકે, ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીએ તો એ શું બને? આઈઓટી. હવે ઇન્ટરનેટ કનેક્ટ જ ન હોય, એની કનેક્ટિવિટી જ ના હોય, ઓકે, તો એ કંઈ કામનું નહીં. ઓકે, એટલા માટે કનેક્ટિવિટી જરૂરી છે. ઓકે, બીજો પોઈન્ટ છે કે આઈઓટી વડે કેટલાક વાયરલેસ ડિવાઇસ જેમ કે સેન્સર, મોબાઈલ ફોન, ઓકે, ટ્રેકર્સ છે, ઓકે, ટ્રેકર્સ છે, બરોબર, વગેરે જોઈ શકીએ છીએ. આ રીતે કોઈ માણસને ડિવાઇસને ઓપરેટ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રાહ જોવી પડતી નથી. એ શું કહેવા માંગે છે કે વાયરલેસ અમુક ડિવાઇસીસ હોય, ઓકે, જેના દ્વારા આપણે કનેક્ટિવિટી કરતા હોઈએ, વન ડિવાઇસ ટુ અનધર ડિવાઇસ આપણે કનેક્ટિવિટી કરતા હોઈએ, બરાબર, તો એમાં કેબલની જરૂર નથી પડતી. ઓકે, આપણે તમે જુઓ કનેક્શન બે રીતે થાય, કનેક્ટિવિટી બે રીતે થાય. ઓકે, એક વાયરલેસ પણ થાય, ઓકે, અને વાયર્ડથી પણ થાય. જે આપણે ગાઈડેડ મીડિયા, અનગાઈડેડ મીડિયા તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે. બરાબર. ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા મીન્સ વાયરલેસ અને વાયર્ડ. એક વાયરથી પણ આપણે કનેક્શન કરતા હોઈએ અને બીજું વાયરલેસ થ્રુ પણ કનેક્શન કરતા હોઈએ. વાયરલેસ મીન્સ બ્લૂટૂથથી આપણે કંઈ ડેટા ટ્રાન્સફર કરતા હોઈએ, વાઈફાઈથી કરતા હોઈએ, હોટસ્પોટ દ્વારા કોઈને આપણે નેટ આપતા હોઈએ. બરાબર. તો કનેક્ટિવિટી આ રીતે બે રીતે પોસિબલ છે. તો આમાં એમ કહેવા માંગે છે કે કનેક્ટિવિટીની જે ઓપરેટર છે, ઓપરેટ કરવા માટે જે માણસને રાહ જોવી પડતી નથી, કેમ કે વાયરલેસ ડિવાઇસ હોય તો. બરાબર. ઓકે, તો કનેક્ટિવિટી ખબર પડી ગઈ કે કનેક્ટિવિટી જરૂરી છે. ઓકે, હવે વસ્તુઓ, થિંગ્સની ઓળખાણ. બરાબર. કોઈ ડિવાઇસને ઓળખાણ આપવી તે આઈઓટીનું અગત્યનું પાસું છે. બરાબર. હવે વિચારો તમે કે આજે મારા ઘરમાં કે મારી ફેક્ટરી કે મારી કોલેજ કે મારી સ્કૂલમાં જરૂરી નથી કે મારી પાસે એક જ વોશિંગ મશીન છે, અથવા તો એક જ મારી પાસે ઓટોમેટિક ફેન છે, અથવા તો એક જ મારી પાસે ટેલિફોનિક ડિવાઇસીસ છે. બરાબર. મોર ધેન મારી પાસે પીસી છે. બરાબર. મોર ધેન મારી પાસે એસી છે. બરાબર. તો આ બધા છે જે છે એ મારે કનેક્ટ કરવા હોય તો એનું સ્પેશિયલ આઈડેન્ટિફિકેશન હોય, એની સ્પેશિયલ ઓળખાણ હોય. બરાબર. તે એની ઓળખાણ આપવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, હું ક્યાં બેઠો છું? ક્રાઇસ્ટ કોલેજમાં. બરાબર. તો મારી સ્પેસિફિક એક જગ્યા હશે, મારી ઓફિસ હશે. બરાબર. કે આઈસીના સ્ટાફ રૂમમાં. બરાબર. કે ત્યાં મારી ચેમ્બર હશે. બરાબર. ઓકે, એક સ્પેસિફિકેશન આઈડેન્ટિફાઈ કરેલું હોય છે. ઓકે, એ જ આ કહેવા માગે છે કે એનું આઈડેન્ટિફિકેશન હોય છે. ઓકે, દરેક ડિવાઇસને યુનિક આઈડેન્ટિટી, ઓળખાણ ખૂબ જ જરૂરી છે, જેના થકી ડિવાઇસને વિવિધ પ્રકારના સિક્યુરિટી માપી શકાય. ઓકે, તો આઈડેન્ટિફિકેશન એટલે ઓળખાણ જરૂરી છે. બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઇન્ટેલિજન્સ. આઈઓટી ડિવાઇસીસને ઇન્ટેલિજન્સ સેન્સરના ઇન્ટેલિજન્સ પર આધારિત છે. ઓકે, આઈઓટી ડિવાઇસને નિયમિત અંતરે અપડેટ કરતા રહેવું જોઈએ અને તેથી ડિવાઇસને વધુ સ્માર્ટ બનાવે છે. બરાબર. ઇન્ટેલિજન્સ મીન્સ કે અપડેટ એને કરતું રહેવું જોઈએ. બરાબર.
જેના લીધે થઈ અને એ સ્માર્ટ ડિવાઇસ છે એ સ્માર્ટ બની શકે, બરોબર. ઓકે, નેક્સ્ટ છે ડાયનેમિક. ઓકે, આઈઓટી ડિવાઇસને એવી રીતે બનાવવા જોઈએ જેથી કરીને વાતાવરણમાં આવતા બદલાવને સ્વીકાર કરી શકે. ઓકે, તમે જુઓ કે ડિવાઇસ એવું બનેલું હોવું જોઈએ જેનાથી ટાઢ, તડકો કે વરસાદ એના ઉપર કાંઈ ઇફેક્ટ ના કરી શકે, બરોબર. એવું એટલું આપણું આઈઓટી ડિવાઇસ છે એ સક્ષમ હોવું જોઈએ કે કોઈ પણ ઋતુ છે, બરોબર, કોઈ પણ વાતાવરણ છે એના બદલાવના લીધે એમાં કાંઈ પણ ફેરફાર થાય નહીં. જો એક્ઝામ્પલ પણ આપેલું છે તમને કે સર્વેલન્સ માટે રાખેલા કેમેરા કોઈ પણ વિવિધ પરિસ્થિતિને વિવિધ પ્રકારની તીવ્રતા પર કાર્ય કરવા માટે સક્ષમ હોવો જોઈએ. આજે તમે સિટીમાં જુઓ તો સિટીમાં સિટી કેમેરા મૂકેલા હોય છે, સિગ્નલ હોય ત્યાં કેમેરા હોય છે, બરોબર, અથવા તો કંઈ ચોક હોય ત્યાં કેમેરા મૂકેલા હોય છે, બરોબર. તો આ કેમેરા જે છે એ વરસાદ પણ ત્યાં એટલો હોય છે, બરોબર. એમાં ટાઢ, તડકો કોઈ પણ હાલે એ એમાં કંઈ થવું ન જોઈએ. તો કહેવાનો મતલબ એમ કે એટલો સક્ષમ હોવો જોઈએ કેમેરો કે કંઈ પણ ટાઢ, તડકો કે ગમે તે વરસાદ હોય તેમાં કંઈ પણ તકલીફ ના થાય એટલો સ્ટ્રોંગ હોવો જોઈએ, એટલો સક્ષમ હોવો જોઈએ, બરોબર. ઓકે, એ હતું ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, પછી છે સ્કેબિલિટી. ઓકે, સ્કેબિલિટી તો સિસ્ટમમાં ભવિષ્યમાં મોટી સંખ્યામાં વિવિધ ડિવાઇસ અને ડેટા પોઈન્ટને સમાવી શકે એ રીતે આઈઓટી સિસ્ટમ વિસ્તૃત થઈ શકવી જોઈએ. ઓકે, હવે ભવિષ્યમાં તમે જુઓ રોજબરોજ આઈઓટી ડિવાઇસ છે એ દિન બદિન વધતા જાય છે, બરોબર. આઈઓટી ડિવાઇસની સંખ્યા વધારો થતો જાય છે, કેમ કે તમે જુઓ કે કોઈ પણ વસ્તુ છે એ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા માંડી છે, બરોબર. ઘણી બધી વસ્તુઓ તમે જુઓ છો જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા માંડી છે. ઓકે, પહેલાં જે ટીવી હતા, બરોબર, એ ટીવીમાં આપણે સીડી ડ્રાઈવ અથવા તો પેન ડ્રાઈવથી ઓપરેટ કરતા, બરોબર, અને આપણે ટીવી ખાલી જોઈ શકતા. અત્યારના સ્માર્ટ ટીવી, ગૂગલ ટીવી, બરોબર, એમાં ઇન્ટરનેટ કનેક્ટ કરીને આપણે યુટ્યુબ અથવા તો નેટ કનેક્શન કરી શકીએ છીએ, નેટ ઓપરેટ એમાં કરી શકીએ છીએ, બરોબર. એમાં બ્રાઉઝર પણ ખોલી શકીએ છીએ, બરોબર. તો કહેવાનો મતલબ રોજબરોજ આઈઓટી ડિવાઇસ એ વધતા જાય છે, એની સંખ્યા વધતી જાય છે. ઓકે, તો આઈઓટી ડિવાઇસ એવું હોવું જોઈએ કે મીન્સ કે બધી જગ્યાએ એ સક્ષમ હેન્ડલ કરી શકે એવું હોવું જોઈએ, બરોબર. પછી સેન્સર અને ડેટા પ્રોસેસિંગ. આઈઓટી ડિવાઇસ પાસે સેન્સર હોય છે જે વાતાવરણમાંથી ડેટા મેળવે છે, જેમ કે તાપમાન, ભેજ, લોકેશન, લેવલ વગેરે, બરોબર. સેન્સરનું કામ શું? તો કે એ સેન્સ કરે. ઓકે, જે વાતાવરણમાં હોય છે, બરોબર, એ મેં તમને આગળ વાત કરી, જે તાપમાન, ભેજ, લોકેશન વગેરે લેવલે હોય છે, બરોબર. સેન્સરમાંથી મેળવેલ ડેટા પર આઈઓટી ડિવાઇસ પ્રોસેસ માટે એનાલિસિસ કરવા માટે સક્ષમ હોવું જોઈએ. ઓકે, સેન્સર છે એને ડેટા છે એ સેન્સ કરી લીધો, બરોબર. પછી જે સેન્સરમાંથી જે ડિવાઇસ મળેલું છે, બરોબર, એને પ્રોસેસ કરવામાં આવે છે, એનાલિસિસ કરવામાં આવે છે. તો એટલું એ સક્ષમ હોવું જોઈએ કે એ પ્રોસેસ કરી શકશે અને એનાલિસિસ કરી શકે, અથવા તો સેન્સરમાંથી મેળવેલ ડેટા પ્રોસેસિંગ માટે સેન્ટ્રલ સર્વરને મોકલી શકવું જોઈએ. એટલે આ ડિવાઇસ જે ડેટા પ્રોસેસિંગ છે એ એટલું સક્ષમ હોવું જોઈએ, બરોબર. પછી છે રિમોટ કંટ્રોલ. ઓકે, આ બધા જેટલા પોઈન્ટ તમને કહું એટલા એક્ઝામમાં તમારે ખાસ નોટ ડાઉન કરવાના છે, બરોબર. ખાસ આ યાદ રાખવાના છે. જો તમને આ જ યાદ ન આવે તો એના વિશે તમે શું લખી શકો. એટલે મહેરબાની કરીને આ બધો જે પોઈન્ટ છે, બરોબર, એ પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે, બરોબર. પછી જે આઈઓટી ડિવાઇસના દૂરના સ્થળેથી કંટ્રોલ થઈ શકવા જોઈએ. અત્યારે તમે જુઓ કે મારી પાસે પીસીમાં મેં એપ્લિકેશન લીધી, બરાબર. કોઈ કંપની પાસેથી, કોઈ આઈટી કંપની પાસેથી મેં એક એપ્લિકેશન લીધી. ફોર એક્ઝામ્પલ, આપણી ક્રાઇસ્ટ કોલેજમાં મેં એક એપ્લિકેશન લીધી, એવી એપ્લિકેશન જે સ્ટુડન્ટના રિલેટેડ, જે ઓટોમેટિક એટેન્ડન્સની એમાં સેવ રહીએ, એનો ડેટા બધો સેવ રહીએ, એવી એક એપ્લિકેશન મેં પરચેઝ કરી, બરાબર. કોની પાસેથી? કંપની પાસેથી. હવે એ એપ્લિકેશનમાં કંઈ ફોલ્ટ આવ્યો, બરાબર, તો હું કોને કહીશ? તો કંપનીવાળાને કહીશ, મીન્સ કે ડેવલપરને કહીશ, બરાબર. જેની પાસેથી મેં એપ્લિકેશન ખરીદી છે અને હું કોલ કરીશ, બરાબર, એને હું કહીશ. હવે એ પોસિબલ નથી, કેમ કે એ માણસ ક્યાં બેઠો છે? તો કે
મુંબઈ અથવા તો આઉટ ઓફ સ્ટેટ અથવા તો આઉટ ઓફ કન્ટ્રી જેની પાસેથી મેં લીધું. હવે પોસિબલ નથી કે માણસ અહીંયા આવે, બરોબર, તો એ શું કરશે, તો કે રિમોટ કંટ્રોલ કરશે, બરોબર. એનીડેક્સ નામની એપ્લિકેશન હોય છે, તમને ખ્યાલ હોય તો, કે આપણા પીસીમાંથી એનીડેક્સથી આપણે સામેવાળો પર્સન જે છે એ આપણું પીસી ઓપરેટ કરી શકે છે, બરોબર. તો રિમોટ કંટ્રોલ એટલે માટે કહેવામાં આવે, આ મેં તમને એક એક્ઝામ્પલ દીધું હતું કે આઈઓટી ડિવાઇસ દૂરના સ્થળેથી કંટ્રોલ થઈ શકે એવા હોવા જોઈએ, રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવા હોવા જોઈએ. ઓકે, નાવ ઇન્ટર ઓપરેબિલિટી. ઓકે, એમાં શું છે, અલગ અલગ મેન્યુફેક્ચરે બનાવેલ આઈઓટી ડિવાઇસ એકબીજા સાથે એકીકૃત થઈ શકે, કામ કરી શકે એ રીતે આઈઓટી ડિઝાઇન કરવા જોઈએ. ઓકે, ઇન્ટર એટલે એકીકૃત, બરોબર, સાથે સાથે. હવે અલગ અલગ મેન્યુફેક્ચરે બનાવેલ, બરોબર, આઈઓટી ડિવાઇસ એકબીજા સાથે એકીકૃત થઈ શકે, કામ કરી શકે તે રીતે આઈઓટી ડિવાઇસ ડિઝાઇન કરવા જોઈએ. ઓકે, જરૂરી નથી કે આપણી પાસે ઘરે જે આઈઓટી ડિવાઇસ છે બધી એક કંપનીના હોય, બરોબર. તો અલગ અલગ મેન્યુફેક્ચરે જે બનાવેલ છે ડિવાઇસ છે એકબીજા સાથે એકીકૃત થઈને કામ કરી શકે એવા હોવા જોઈએ, બરોબર. નેક્સ્ટ, સિક્યુરિટી. સિક્યુરિટી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આઈઓટી ડિવાઇસીસમાં, કે સાયબર એટેક કે કોઈ પણ પ્રકારના સંવેદનશીલ એટેક્સ સામે ડિવાઇસ અને ડેટાને પ્રોટેક્શન એટલે કે રક્ષણ આપવું ખૂબ જ અગત્યનું છે. જે સિક્યુરિટી જે છે આમાં તમે ઘણું બધું લખી શકો. ઓકે, સિક્યુરિટી છે આઈઓટી ડિવાઇસમાં, સિક્યુરિટી છે એ જરૂરી છે. ઓકે, જેના લીધે થઈ અને તમને સાયબર એટેક કે કોઈ પણ બીજા પ્રકારના સંવેદનશીલ એટેકથી રક્ષણ આપી શકે. તો આઈઓટી ડિવાઇસ છે એ સિક્યુરિટી અને પ્રોટેક્શન એટલે કે ખૂબ જ રક્ષણ આપી શકે એવું હોવું જોઈએ, બરોબર. એનર્જી એફિશિયન્ટ, બરોબર, એનર્જી એફિશિયન્ટ. તો આઈઓટી ડિવાઇસ વાયરલેસ કોમ્યુનિકેશનથી ઓપરેટ થાય છે. ઓકે, આઈઓટી ડિવાઇસ વાયરલેસ કોમ્યુનિકેશનથી ઓપરેટ થાય છે, તેથી તે ઓછા પાવર કન્ઝ્યુમ કરે તેવા હોવા જોઈએ, બરોબર, જેથી બેટરી લાંબી ચાલે, બરોબર, જેથી બેટરી લાંબી ચાલે, બરોબર. આપણે આઈઓટી ડિવાઇસ છે, બરોબર, તે પાવરથી ચાલતા હોય. ઓકે, પાવર કન્ઝ્યુમ કરે, બરોબર, એટલે કે ઓછા પાવરથી ચાલતા હોય છે, જેથી કરીને બેટરી લાંબી ચાલે. હવે ઓછો પાવર કન્ઝ્યુમ કરે, બરોબર, તો સ્વાભાવિક છે કે એ લાંબો સમય ચાલે. આજે મારી મોબાઈલની બેટરી છે, બરોબર, એ જો મારી એપ્લિકેશન ને બધું છે, બરોબર, એ ઓછો પાવર કન્ઝ્યુમ કરતી હોય તો મારી બેટરી વધારે ચાલે, બરોબર. પછી રિયલ ટાઈમ ઓપરેશન. કેટલીક આઈઓટી એપ્લિકેશન જેમ કે મેડિકલ ક્ષેત્રે રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ અને રિસ્પોન્સની જરૂરી હોય છે, બરોબર. રિયલ ટાઈમ જે આપણે જોયું હતું આગળના લેક્ચરમાં કે મેડિકલ ક્ષેત્રે છે, બરોબર, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે છે, તો રિયલ ટાઈમ ઓપરેશન અને રિસ્પોન્સની જરૂર, પ્રોસેસિંગ અને રિસ્પોન્સની જરૂર હોય છે. ઓકે, રિયલ ટાઈમ ડેટામાં. નેક્સ્ટ જે છે લાસ્ટ, એપ્લિકેશન સાથે એકીકરણ. આઈઓટીનો ડેટા મોબાઈલ એપ્લિકેશન કે કોઈ વેબ પોર્ટલ સાથે એકીકૃત થઈ શકે તે રીતે આઈઓટી સિસ્ટમ્સ સક્ષમ હોવી જોઈએ, જેથી યોગ્ય સમયે એક્શન લઈ શકાય. ઓકે, તમે જુઓ કે આઈઓટી ડિવાઇસ જે છે, બરોબર, એ કોઈ પણ આપણે મોબાઈલ છે, બરોબર, એમાં અથવા તો આપણા પીસીમાં, બરોબર, આપણી સિસ્ટમમાં એમાં ઓપરેટ થઈ શકે એવી એટલી સક્ષમ હોવી જોઈએ. જો એક્ઝામ્પલ આપ્યું છે સ્માર્ટ વોચ, તો સ્માર્ટ વોચ છે એ આપણા બ્લૂટૂથ કનેક્ટ કરી અને આપણા મોબાઈલમાં આપણે ઓપરેટ કરી શકીએ છીએ. તમને કોઈનો કોલ આવે તો ડાયરેક્ટ તમારે સ્માર્ટ વોચમાં મેસેજ પણ બતાવી દેશે ને કોનો કોલ આવ્યો એ પણ બતાવી શકે, બરોબર. તો આવી લોટ ઓફ એપ્લિકેશન છે જે આપણે મોબાઈલ દ્વારા ઓપરેટ કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એ કે આઈઓટી સિસ્ટમ એટલી સક્ષમ હોવી જોઈએ કે એ આપણે જોઈ શકીએ અને યોગ્ય સમયે એની ઉપર એક્શન લઈ શકીએ, એટલી સક્ષમ હોવી જોઈએ જેના દ્વારા આપણે ઓપરેટ કરી શકીએ, બરોબર. ઓકે, તો આ 12 જે છે કેરેક્ટરિસ્ટિક છે એ તમારે યાદ રાખવાની છે, બરોબર. એક્ઝામમાં ડેફિનેટલી ક્વેશ્ચન આવો પૂછાય છે તો તમારે આટલું લખવાનું, બરોબર. અને આ ક્વેશ્ચન ગોખણપટ્ટી આપણે નથી કરવાની, બરોબર. ખાલી આપણે પોઈન્ટ તમે યાદ રાખશો તોય તમને યાદ આવી જશે, બરોબર. નેક્સ્ટ છે આઈઓટી ફિઝિકલ એન્ટિટી, બરોબર. આઈઓટી ફિઝિકલ એન્ટિટી, બરોબર. તો આઈઓટી ફિઝિકલ એન્ટિટી એટલે કે ફિઝિકલ વસ્તુઓ,
કે જેને આપણે અડી શકીએ, જોઈ શકીએ, બરોબર. હવે આમાં તમને એમ કહું કે સોફ્ટવેર અને હાર્ડવેર, બરોબર. એક એક્ઝામ્પલ આપું, સોફ્ટવેર અને હાર્ડવેર. હાર્ડવેર એટલે શું? તો કે મારા બધા કોમ્પ્યુટર છે, પીસી છે, બરોબર. કોઈ પણ ડિવાઇસ તમે લઈ લો, હાર્ડ ડિસ્ક છે, આ બધું શું છે? તો કે એ હાર્ડવેર પાર્ટ છે. સોફ્ટવેર પાર્ટની વાત કરીએ તો આપણે એને ઓપરેટ કરી શકીએ, મીન્સ કે એને મહેસૂસ કરી શકીએ, યુઝ કરી શકીએ, બરોબર. એને આપણે જોઈ શકતા નથી, બરોબર. જેને ટચ ના કરી શકીએ, જેને જોઈ ના શકીએ, બરોબર, એને શું કહેવાય? સોફ્ટવેર ડિવાઇસીસ. અને હાર્ડવેર એટલે કે આપણે જેને નિહાળી શકીએ, જોઈ શકીએ, જેને ટચ કરી શકીએ. તો આમાં કહેવાનો મતલબ શું? ઓકે, તો કે ફિઝિકલ એન્ટિટી છે જે, બરોબર, જેને આપણે અડી શકીએ, જોઈ શકીએ, બરોબર. આમાં જુઓ તમે આગળ લખ્યું છે, જેને સેન્સર સાથે જોડી શકીએ, કનેક્ટિવિટી આપતા ડિવાઇસ, એમ્બેડેડ સોફ્ટવેર, તેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ માધ્યમથી ડેટા કલેક્ટ પણ કરી શકાય અને એક્સચેન્જ પણ કરી શકાય, બરોબર. ઓકે, હવે આમાં અલગ અલગ ફિઝિકલ એન્ટિટી નીચે પ્રમાણે આપી છે, બરોબર. હવે એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન પૂછાય, લગભગ તો આવો ક્વેશ્ચન ન પૂછાય, તોય છતાં આપણે આ ક્વેશ્ચન છોડવાનો નથી, બરોબર. એક્ઝામમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ફિઝિકલ એન્ટિટી એન્ડ એક્સપ્લેન, બરોબર. હવે આ તમને આવો ક્વેશ્ચન 4 માર્કમાં ક્વેશ્ચન આવો પૂછાય, બરોબર, તો તમારે આનું લિસ્ટ તમારે નામ સાથે તમારે દેવું પડે, બરોબર. તો જુઓ તમે કે સ્માર્ટ વોચ, ટેબ્લેટ, સ્માર્ટ હોમ ડિવાઇસીસ, ફોર એક્ઝામ્પલ થર્મોસ્ટેટ છે, લાઇટ છે, લોડ છે, કેમેરા છે, બરોબર, વગેરે. વેરેબલ ટેકનોલોજી, સ્માર્ટ વોચીસ છે, ફિટનેસ ટ્રેકર્સ છે, બરોબર. સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, ઇન્ટરનેટ સાથે જોડાયેલા વાહનો, ઇન્ડસ્ટ્રીયલ સેન્સર, મશીનરી, બરોબર. પર્યાવરણને લગતા સેન્સર, એર ક્વોલિટી સેન્સર, હવામાનને લગતા, બરોબર. પછી હેલ્થકેર ડિવાઇસીસ, કૃષિને લગતા સેન્સર, કૃષિના સાધનો, રિટેલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ડિવાઇસીસ, ઓકે. સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ, લોજિસ્ટિક અને સપ્લાય ચેન્જ મોનિટરિંગ ડિવાઇસીસ, બરોબર. જીપીએસસી ટ્રેકર્સ છે, સ્માર્ટ એપ્લાયન્સીસ અને રસોડાના વપરાતા ગેજેટ્સ, બરોબર. ઇન્ટરનેટ ટેકનોલોજી અને ઇન્ટરનેટ પૂરા પાડતા સાધનો જેવા કે રાઉટર, હબ, સ્વિચ, ઓપ્ટિકલ ફાઇબર, બરોબર, કોક્સિયલ કેબલ વગેરે, બરોબર, જેના દ્વારા જે આ ફિઝિકલ એન્ટિટી આપણે કહી શકીએ જ, બરોબર. એન્ડ્રોઈડ કે આઈઓએસ સ્માર્ટફોનમાં ઉપયોગ થઈ શકે તેવી એપ્લિકેશન, બરોબર. તો તમારે એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ બધું નીચે પ્રમાણે જે એન્ટિટીની આવી રીતે લખવાનું કહે હો, આઈઓટી ફિઝિકલ એન્ટિટી નીચે પ્રમાણે છે, બરોબર. તો આ બધી આપણે આઈઓટીની જે ફિઝિકલ એન્ટિટી છે આપણે લખવાની રે, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આઈઓટી આર્કિટેક્ચર, બરોબર, જેના દ્વારા બ્લોક ડાયાગ્રામ આપણે સમજાવશું, બરોબર. ઓકે, અહીંયા સુધી રાખીએ.